નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 29 જાન્યુઆરી અને વાર થયો છે ગુરુવાર। આજના દિવસે ભારત દેશની અંદર સમગ્ર વાત કરવામાં આવે તો અત્યારે જે અમેરિકાના વિસ્તારોની અંદર અમેરિકાના દેશ જેવા દેશોમાં બરફની જે વર્ષા થઈ રહી છે તેના કારણે વાવાઝોડું સર્જાનું છે, તેવી અસરો ગુજરાત તરફ પણ થશે અને ભારતના દેશમાં ઘણા બધા રાજ્યોમાં પણ થવાની છે। ઠંડીને લઈને પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે મિત્રો આ વર્ષમાં જેમ ચોમાસાની અંદર વરસાદનું જોર વધ્યું હતું તેમ હવે શિયાળાની અંદર ઠંડીનું જોર વધશે। ગુજરાત રાજ્ય સાથે સાથે ભારત દેશના કયા કયા રાજ્યોની અંદર ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળવાનું છે એ અંગેની માહિતી મેળવશું। સાથે અત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે ગુજરાત તરફ આવતા પવનો જે પશ્ચિમી વિક્ષેપોને સર્જે છે તેના કારણે હજી પણ હવામાનની અંદર મોટો પલટો આવશે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઉત્તર ભારતના જે ભાગ છે, ઉત્તર ભારતથી લઈ અને પૂર્વ ભારતની વચ્ચેના જે ભાગો છે એ દરેક ભાગોની અંદર પર્વતીય હારમાળામાં નેપાળ છે, સાથે મ્યાનમાર છે, આ સાથે મિત્રો ઘણા બધા એવા દેશો છે કે બાંગ્લાદેશ જેવા દેશોમાંથી લઈ અને ઘણા બધા એવા દેશો છે કે ત્યાં અત્યારે ભારે બરફની વર્ષા થઈ રહી છે, એટલે કે વરસાદ સાથે સાથે વાવાઝોડાની પણ આગાહી બરફ વર્ષામાં થઈ જોવા મળી રહી છે। તેવી જ આગાહી અત્યારે મધ્ય ભારત તરફ પણ આવતી જોવા મળી રહી છે, એટલે કે મધ્ય ભારતના પણ 2-3 રાજ્યોની અંદર તમે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેશું। 29 જાન્યુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ વધવાની છે। મધ્ય ભારતમાં 2 જિલ્લાઓની અંદર 2 રાજ્યોની અંદર છે આ અસર જોવા મળવાની છે। તો એની સાથે જ અત્યારે અંબાલા પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે વરસાદ પડવાને લઈને ખાસ કરીને જે માહિતી આપવામાં આવી છે, તો એ વરસાદની જે સ્થિતિ છે એ બંગાળની ખાડીની અંદર જોવા મળી રહી છે। અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બંગાળની ખાડીનો આ મેપ છે, એટલો વિસ્તાર જે છે એ બંગાળની ખાડીનો વિસ્તાર ગણવામાં આવી રહ્યો છે અને આ જ વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે। તેની સીધી જ અસર મિત્રો 30 જાન્યુઆરી સુધીમાં શ્રીલંકાના દેશોમાં થતી જોવા મળશે, તેમજ શ્રીલંકાના દેશોમાં જે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે તે સીધી દક્ષિણ ભારતના જે 2 થી 3 એવા જિલ્લાઓ છે, જેમાં બેંગ્લોર છે, બેંગલુરુ 2 થી 3 એવા રાજ્યોની વાત કરવામાં આવે, બેંગ્લોર, બેંગલુરુથી મદુરાઈ અને ચેન્નઈ સુધીના જે રાજ્યો છે તે વિસ્તારોની અંદર આ વરસાદી સ્થિતિ છે એ જાન્યુઆરી મહિનાની અંદરથી પૂર્ણ થઈ અને ફેબ્રુઆરી મહિના સુધીમાં પહોંચતી જોવા મળી રહી છે। એટલે મિત્રો 1 ફેબ્રુઆરી અને રવિવાર સુધીમાં આ દરેક વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની અસર છે જોવા મળશે, જેમાં 2 ફેબ્રુઆરી સુધીમાં દક્ષિણ ભારતના 4 થી 5 એવા રાજ્યો છે તેમાં વરસાદની માહોલ છે જોવા મળવાનો છે। આ આગાહી મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અરબ સાગરની અંદર જે વાતાવરણનો પલટો જોવા મળે છે એ ખાસ કરીને પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણ છે એ જોવા મળતું હોય છે। બાકી તો અત્યારે વાતાવરણ ગુજરાતનું જે છે એ ચોખ્ખું દર્શાવવામાં આવી રહ્યું છે, સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। શિયાળાની ઋતુ દરમિયાન આ વાતાવરણની અસર છે જોવા મળતી હોય છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો જે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે, ખાસ કરીને આ મેપની માધ્યમથી પણ આપણે આગાહીઓ વ્યક્ત કરતા હોઈએ છીએ અને મેપમાં જે માહિતી આપવામાં આવતી હોય એ તદ્દન સાચી માહિતી છે એ સામે આવતી હોય છે। આ મેપમાં જોઈ શકો છો આ મેપ એટલો ગુજરાત તરફ પ્રદેશનો છે। ગુજરાત પ્રદેશના 2 થી 3 એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં કચ્છ લાગુના વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપનો વરસાદ છે વહેલી સવાર સુધીમાં જોવા મળી શકે। જો ઝાકળનું પ્રમાણ વધારે હશે તો આ જે કચ્છ લાગુના વિસ્તારો છે એની અંદર ઝાકળનું પ્રમાણ વધારે હોવાના કારણે વરસાદી માહોલ છે જોવા મળવાનો છે। બાકી તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર કે ભારત દેશની અંદર બીજા ઘણા બધા રાજ્યો છે કે ત્યાં વરસાદી માહોલ છે એ છૂટો છવાયો જોવા મળી શકે છે। હવે મિત્રો અંબાલા પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરની આપણે માહિતી મેળવતા હોઈએ છીએ। જ્યારે પણ આપણે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોતા હોઈએ છીએ ત્યારે વરસાદી માહોલ જે છે એ 1-2 વિસ્તારોની અંદર વધારે પડતો જોવા મળે, 1-2 વિસ્તારોની અંદર ઓછા પ્રમાણમાં પણ જોવા મળતો હોય છે।
તો અહીંયા મધ્ય ભારતમાં તમે અહીંયા પશ્ચિમી વિક્ષેપની અસર છે એ જોઈ શકો છો. અહીંયા જે સર્કલ કરવામાં આવ્યું છે, એટલે કે તમને હાઇલાઇટ કરીને માહિતી સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યું છે. તો આ જે પ્રયાગરાજ, ખાસ કરીને પ્રયાગરાજ અને ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર આ વાતાવરણ છે બદલાતું જોવા મળવાનું છે. લખનઉ છે, આ સાથે કોલ્હાપુર છે અને ન્યૂ દિલ્હી સુધીના આગ્રા લાગુના વિસ્તારોની અંદર આવું વાતાવરણ છે દર્શાવવામાં આવી રહ્યું છે. અને તેની જ અસર મધ્ય ભારત તરફ આગળ વધશે અને મધ્ય ભારતવાળી જે સિસ્ટમો જેટલી પણ બનશે, જેમાં વરસાદી સિસ્ટમ હોય, વાતાવરણના સ્વરૂપમાં આવતી કોઈ પણ પ્રકારની સિસ્ટમ હોય, સીધી જ ગુજરાતને અસર પહોંચાડશે. તો આ પ્રકારની અત્યારે માહિતી આપણને મળી રહી છે. હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી માહોલની જે સ્થિતિ છે એ આપણે જોઈએ તો એમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓ, જેમાં સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં ભાવનગરથી લઈ અને ઠેક મિત્રો દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે તેની અસર દર્શાવવામાં આવી રહી છે. ભાવનગરથી દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ દરિયાકાંઠાના પટ્ટાના વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપનો વરસાદ વહેલી સવારે જોવા મળી શકે છે અને એ પણ 30 જાન્યુઆરીથી લઈ અને 1 ફેબ્રુઆરીની વચ્ચે. 30 તારીખથી 31 તારીખનું જે હવામાન છે એ મિત્રો લગભગ શાંત જોવા મળી રહ્યું છે, પરંતુ 1 તારીખનું વાતાવરણ છે અહીંયા તમે જોઈ શકો છો. અરબ સાગરની અંદર 1 તારીખે જે વાતાવરણની અસર છે એમાં મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ મેપમાં તમે જોઈ શકો છો સ્પષ્ટપણે 1 જાન્યુઆરીના રોજ જે ખાસ કરીને યેમન છે તેમજ ઓમાન છે, આવા દેશોમાંથી વરસાદી ઝાપટાની અસર છે એ વાદળોનો ઘેરાવો સતત દક્ષિણ ભારત તરફ અથવા હિન્દ મહાસાગરની કહીએ વાત તો ત્યાં જોવા મળી રહ્યો છે. એટલે 1 ફેબ્રુઆરીના રોજ આ જે ઓમાન દરિયાકાંઠાનો વિસ્તારો છે તેમજ અરબ સાગરના દરિયાપટ્ટો છે એ પટ્ટાની અંદર એક સિસ્ટમ જોવા મળી રહી છે. આ સિસ્ટમની અસર ગુજરાતને પણ અસર કરશે અને દક્ષિણ ભારતના વિસ્તારોને પણ અસર પહોંચાડશે. તેના જ કારણે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો, અમેરિકામાં જે બરફની વાવાઝોડું સર્જાનું છે એના વિશેની માહિતી જાણીએ. તો મિત્રો, અમેરિકા વૈશ્વિક રાજકીય તણાવને ઉત્તેજિત કરી રહ્યું છે, ત્યારે દેશે પોતે જ થ્રીજી ગયું છે. પહેલેથી જ મિત્રો 18 રાજ્યો છે એમાં બરફના તોફાનો ભોગ બન્યા છે, જેના કારણે કટોકટી જેવી સ્થિતિ પણ સર્જાણી છે. હવે હિમવર્ષાથી મુસાફરીને લઈને મૂળભૂત સુવિધાઓ સુધીની દરેક વસ્તુને અસર થઈ રહી છે. વિશ્વનો સૌથી વિકસિત દેશ પણ લોકોને વીજળી વિના રહેવું પડે છે. જોકે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે, પરંતુ બીજી આફત અમેરિકાની રાહ જોઈને બેઠી છે. યુએસએ પૂર્વ કિનારા પર એક શક્તિશાળી શિયાળુ તોફાન ત્રાટકવાની શક્યતાઓ વધી રહી છે. હવામાનશાસ્ત્રીઓના મત પ્રમાણે આ અઠવાડિયાના અંત સુધીમાં કેરોલિના કિનારા નજીક આ તોફાન છે બનશે. તોફાન છે એ ક્યાં સુધી અસર કરશે અને કયા પ્રકારનો બરફ પડશે એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું, પરંતુ તેની શક્તિને કારણે તેને બોમ્બ સાયક્લોન કહેવામાં આવ્યું છે. હવે મિત્રો, આ બોમ્બ સાયક્લોન કેવી રીતે બનશે, તે કઈ રીતના અસર પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે, એના વિશેની પણ તમને થોડીક માહિતી જણાવી દઈએ. તો મંગળવારના હવામાન મોડેલ સૂચવે છે કે શનિવારે વહેલી સવારે કેરોલિના કિનારા નજીક એક સિસ્ટમ બને છે. તે ઝડપથી મજબૂત થઈ શકે છે અને બોમ્બ સાયક્લોન બની શકે. જોકે તોફાનના માર્ગ હજુ સ્પષ્ટ નથી થતા. માત્ર 100-200 માઇલના તોફાન તફાવતના નક્કી કરી શકે કે મુખ્ય યુએસ શહેરમાં ભારે હિમવર્ષા થઈ છે કે ઠંડા પવનોના કારણે થીજવતું પડશે. શું બર્ફીલી આંધી જેવું વિનાશ છે એ અમેરિકામાં સર્જાશે? એના વિશેની તમને અપડેટ જણાવી દઈએ તો આ તોફાની બર્ફીલી આંધી નાના વિસ્તારોને આવરી લેશે, પરંતુ તે વધુ તીવ્ર અને ખતરનાક હોવાની અપેક્ષા રહેલી છે. બરફ સાથે બરફવર્ષા જેવી પરિસ્થિતિઓ પણ વિકસે છે. જોકે વિન્ટર સ્ટોર્મની જેમ આમાં ફ્રીઝિંગ રેન એટલે કે થીજી ગયેલો વરસાદની શક્યતા ખૂબ ઓછી છે અને તોફાન વરસાદ દરિયા કિનારા ઉપર ઊંચા મોજા અને ધોવાણ લાવી શકે છે. કઈ રીતે મિત્રો 3 પરિસ્થિતિમાં બોમ્બ સાયક્લોન થઈ શકે તે સમજીએ. ઠંડા પવનો અને હિમવર્ષા, જેમાં તોફાની પવન અસર દરિયાકાંઠાના સુધી
મર્યાદિત રહેશે. તોફાન દરિયાકાંઠાના નજીક જશે અને પછી સમુદ્ર તરફ જશે. આનાથી ઉત્તર કેરોલિના, કેપ હેટ્રાસની, મેચ્યુઅસના કેપ કોડ સુધીના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ભારે બરફ અને તેજ પવનો આવી શકે છે. પૂર્વીય ઉત્તર કેરોલિના સૌથી વધુ અસર થવાની ધારણા છે, જ્યારે વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક અને બોસ્ટન જેવા મુખ્ય શહેરો બચી જાય છે. વ્યાપક હિમવર્ષા એટલે કે બરફની વર્ષા તોફાન દરિયાકાંઠા નજીક આવે જેના કારણે કેરોલિનાથી I-95 કોરોડેલ સુધી ભારે બરફ પડવાની શક્યતા રહેલી છે.